સીતારામ બધાઈને 9:30 વાગી ગયા ઉઠી અને કયું નહીં કામ કરતી હતી. કાલે છે ને આખો દિવસ 2 ચેનલમાં વિડીયો ના બન્યો, કેમ કે સવારમાં કાલે મેં મારા દેવના સોઢાણા ગયા હતા. પછી ત્યાં નિવેદને કરવાનું હતું માતાજીના ઘણું બધું, અને લગભગ 4 વાગ્યા સુધી આ રસોઈને આવું બધું હાલ્યું. મોબાઈલ હાથમાં લેવાનો સમય જ ન મળ્યો, અને બીજાને તો ન કહેવાય. આપણે મારે ભેગો લખવું હોય ને તો અમે વિડીયો બનાવીએ, પછી હજી તે જણ ભેગા બેઠા હોય તો એને ન બોલાવી રખાય. અને રસોઈ કરતી હતી, બહુ નાની બધું શીખવું, થોડું ઘણું જોઈને. અમારે તો હોશિયાર છે બહુ બધું, એટલે વાંધો ન આવે, પણ આપણે થોડુંક હેલ્પ કરાવીએ. અને નિવેદ ઘણા બધા હોય અમારે માતાજીના, તો એ કાલે કંઈક દિવસ નક્કી કર્યો હતો માતાજીના નિવેદ કરવા. આખું કુટુંબ ભેગું થાય, ગામના જેટલા ભાઈ હોય એટલા બધા નિવેદ કરવા ગયા હતા. અને મોડા આવ્યા તો એવી થાકી ગઈ હતી ને, 6:30 7 થયા હતા. હાઈ આવ્યા ને ઘરે પહોંચ્યા હતા સવારના 8 9 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા. પછી ત્યાં રસોઈને જઈમાં ને આવું બધું કર્યું આપણી. અને હવે આપણા દીકરાઓની એ છેલ્લી પેઢી કદાચ મને એવું લાગે છે કે આવું બધું માનશે. પછી ધીમે ધીમે જે છે ને નવી પેઢીને પછી આ બધું થોડું ઓછું માન્યતા થઈ જાય. એ જે છે ને હવેની પેઢી હોશિયાર થઈ ગઈ છે. હોશિયાર એટલે કઈ ટાઈપની? સારી બાબત છે. આમ જોઈએ તો માતાજીમાં માને છે, પણ અંધશ્રદ્ધામાં નથી માનતી. હવે પેઢી હોશિયાર છે અને પ્રેક્ટિકલ બની ગઈ છે. જે વિદેશમાં બધા જવા માંડ્યા છે, વિદેશી કલ્ચર થોડું એણે લીધું છે, એટલે સમજી ગયા છે કે વધારે કર્મને પ્રાધાન્ય આપે છે. અને ખાસ આપણો દેશ ટકી રહ્યો છે ને એનું કારણ એ જ છે. કર્મને પ્રાધાન્ય જ્યારે આપણે આપવા માંડીએ ને, કર્મ તો બધાય કર્યા. કર્મ રાવણે કર્યું, કર્મ દુર્યોધને કર્યું, દુશાસને કર્યું, બધાએ કર્યા. આપણે બધા કર્મ કરીએ છીએ, પણ સત્કર્મ સમજી ગયા છે કે આજે નહીં તો કાલે કર્મ ભોગવા વિના નહીં ચાલે. આપણે ઈશ્વર જે છે એ તો આપણા માતા પિતા છે. ભગવાન ભોળિયાનાથ અને મા આદિપરા શક્તિ એ આપણા માતા પિતા છે. આ પ્રકૃતિના આપણે સંતાનો છીએ. બાયણે ન જવાય દીકરા, અટાણમાં નવરી છું. બે જો ચાપલીને ક્યાંક મને બાયણે લઈ જાય. પ્રકૃતિમાં સરસ છે એ આપણી ખંજવાળ, એમ કહે છે મને. આપણી માં છે. આપણું સંતાન જે છે એ તોફાન કરતું હોય, સ્વાભાવિક આપણે વાત કરીએ કે સામાન્ય આપણે માનવ છીએ, અને માનવ કુખે જન્મેલું બાળક તોફાન કરતું હોય તો આપણે એને ખીજાઈએ, રસ્તો બતાવીએ, મારી ન નાખીએ, અથવા તો એનું ધનોત્પન્નક નીકળી જાય ને એવું કોઈ દિવસ ન કરીએ. અત્યારે જે છે ને બધા લગભગ 99% જે છે ને આવી અંધશ્રદ્ધાને કારણે આપણે બીવડાવી રાખે છે. એટલે ઈશ્વરમાં માનવું, અંધશ્રદ્ધામાં નહીં, એ હવેની પેઢી લગભગ સમજી ગઈ છે. એટલે સત્કર્મ, અને આ બાબત સારી છે, ખરાબ નથી. આપણે જે અંધશ્રદ્ધામાં મહિના એટલી અંધશ્રદ્ધા છે હવેની પેઢી નહીં માને. જરાય પ્રેક્ટિકલ બની ગઈ છે કે ઈશ્વર કોઈને મારતો જ નથી, ઈશ્વર છોડી દે છે. હા, કર્મ છોડતો નથી. ભક્તિ કરીએ ને, ગમે એવી ભક્તિ, ભજન, સત્સંગ, ધૂપ ધુવાડા, સવારથી હાંજ ઉઠી ઉધી હરિનું સ્મરણ કરો, પરંતુ એ હરિએ આપને કર્મમાંથી છોડાવે નહીં. કારણ કે ગંગાજીના પુત્ર ભીષ્મને પણ એના કર્મની સજા ભોગવવી પડી હતી. જેની માતા જે છે એ પવિત્રમાં પવિત્ર નદી, જેને આપણે કહીએ ને કે ગંગામાં, સવારમાં અમારે ચાલુ હોય શાકભાજી ભંગાર તો આ બધા કર્મ કરે છે. બધા એને કર્મ કરે એટલે પેટ ભરાય, એને વેતન મળે. હવે કર્મ જે છે ને એની સાથે સત્ય જોડાઈ જાય. સત્કર્મ, સારું કર્મ, એ સારું કર્મ આપણા શરીરથી થાય. મન, વચન અને કર્મ, આ ત્રણેયથી જે કર્મ જોડાય ને, આપણે કહીએ ને મનથી કોઈનું ખરાબ ના ઈચ્છીએ, એ ભગવાન આનું ખરાબ થાય. મનમાં ઈર્ષાની ભાવના, કોકની ઈર્ષા કરો ને કોકની પાછળ પડો તો ઈશ્વર તમને જીવનમાં સુખી ન કરે ક્યારેય. તમે પછી ગમે એટલા ધૂપ ધીવાળા કરી રાખો ને, ગામના ભુવાન પકડી રાખો ને, ન થાય. કર્મ પહેલા, પછી તમારી વાણી એવી આપણી સામે વાપરે ને માણસ કે આપણે ઊભા હળગી જઈએ. વાણીનો પ્રયોગ જે છે ને, વાણીથી કોઈના હૃદયને તકલીફ પહોંચે ને, એ એક ખરાબ કર્મ છે, એ આપણે ન કરીએ. અને પછી બીજું છે કર્મ, કામ. આપણે જે કામ કરીએ છીએ અને જેમાંથી આપણને વેતન મળે છે, આર્થિક આપણે સધર બનીએ છીએ,
એ કર્મ સત્કર્મ હોવું જોઈએ. કોકની હાયું લઈ કોકના રોટલામાં પાટું મારી અને આપણે આપણા બંગલા ઊભા કરીએ છીએ. ખાસ અત્યારે ભ્રષ્ટાચારીઓ કરે છે. પોતાની હવેલીઓ 70 પેઢી સ્વિસ બેંકમાં વિદેશમાં આ શું કરશે? એનું તો ભંભૂડું ફાટ્યું રહે, એ તો મરી જાય. પછી એનો એક દીકરો કે 2 દીકરા હોય, એ વળી કેટલીક જાહો જલાલી ભોગવશે? એના પ્રજા એ વળી કેટલું ભોગવશે? અંતે કોઈ ભેગું લઈને તો જવાનું નથી. સિકંદર જેવો સિકંદર ને સોનાની લંકાનો માલિક રાવણ, છેતરીને રાવણે મહાદેવ પાસેથી લંકા મહાદેવે બનાવી હતી વિશ્વકર્માની મદદ લઈને. સોનાની જે કૈલાસ ઉપર સરસ મજાની સોનાની હવેલી, એ પોતે જ બ્રાહ્મણ થઈને પોતે જ દાનમાં માગી લીધી અને ગમી ગઈ હતી. તો છેતરીને એને લીધું હતું ભગવાન પાસેથી, તો રહેવા દીધું. સામાન્ય આપણે કહીએ ને કે એક વાનર જે છે હનુમાનજી, એ બાળી ગયો લંકાને. છેતરીને કોઈ પાસેથી તમે પચાવી લ્યો, એ તમારી પાસે રહે નહીં, બળીને ભસ્મીભૂત થાય. એમ આપણે જે આપણા કર્મ છે એ સત્કર્મ એની સાથે ન જોડીએ. ભલે હું તો એમ કહું છું કે આપણે મહિને 10,000 કમાતા હોય, 9,000 વયા જતા હોય, 1,000 ભલે વધે, પણ 1,000 આપણા માટે 1,00,000 જેવો છે. અને એમાં સંતોષ. કંઈ એવું જરૂરી નથી કે આ પૃથ્વી પર બધાય ડૉક્ટર ને એન્જિનિયર જ બને. તો પછી રિક્ષા કોણ ચલાવે? ખેતીનું કામ કોણ કરે? પશુપાલન કોણ કરે? આ બધા વ્યવસાયો જે છે એ કોણ કરે? બધા જ જે છે એ અધિકારીઓ થઈને બેહે. મારો દીકરો અધિકારીને, મારી વહુ અધિકારીને, મારો ઓલો અધિકારીને, મારા એટલા રૂપિયાના, મારા એટલા રૂપિયા. આ બધાય જે આટલા મોટા મોટા ભૂંગરા ફૂકે, એ બધાય ભંભુડા ફૂકીને અંતે તો જવાના જ છે. એટલે ઈશ્વરે જે પણ દિવસ આપ્યો છે ને માથે ચડાવી શાંતિ રાખીને સત્કર્મ સાથે જોડાઈએ તો લગભગ આપણું જીવન તો સુધરી જ જાય, પણ આપણી પેઢીનું જીવન એ સુધરી જાય. કારણ કે માતા પિતાના કર્મ જે છે ને, આપણે કહીએ ને કે કાગડાની કમાણી ઈંડાને નડે. કાગડાની કમાણી ઈંડાને નડે. મા બાપે કરેલા કર્મો સંતાનોએ ભોગવવા પડે. ક્યાંક ને ક્યાંક એની અસર થાય ખરી. એટલે જીવનમાં કર્મ કરીએ પણ સત્કર્મ કરીએ. ઈશ્વર પાસે બુદ્ધિ માગીએ. બુદ્ધિ રાવણ પાસે ફૂલ હતી, દુર્યોધન પાસે બોવ હતી, બધા પાસે બુદ્ધિ હતી, પણ સત્બુદ્ધિ નહોતી. એટલે આપણે આપણા માટે અને આપણી પ્રજા માટે, સંતાનો માટે સત્બુદ્ધિ માગીએ કે હે પ્રભુ, અમને સત્બુદ્ધિ આપજે અને સત્કર્મ કરાવજે. ભૂખ તરસ તો ભાગની વાત છે, ટાઢો ટુકડો તો ભાગ તરસની વાત છે. આપણા પૂર્વજો ઘણાય જે છે એ એક રૂમની અંદર 10 જણા જીવન જીવીને વયા ગયા. એક ઓયડાની અંદર એક ઓહરીએ જૂનો નરિયાવાળો મોટો એક ઓયડો હોય, એની અંદર 10 12 જણા રહેતા હતા. શાંતિથી જીવન જીવીને વયા ગયા. અને અટાણે આપણે હવેલીમાં નીંદર નથી આવતી. તો ક્યાંક ને ક્યાંક આપણે વિચાર્યા જેવું તો છે જ કે પૈસા જે છે એ સુખ છે કે શાંતિ સુખ છે, વિચાર્યા જેવું છે. તો આવું છે ભાઈ. તો આ વિચાર કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.